છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાટનો ચોથો સન્માન સમારોહ યોજાયો હતો। વણકર સમાજના આયોજક સમિતિ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 2025માં ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે નવી સરકારી નોકરીમાં નિમણૂક કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ મહેશભાઈ લલ્લુભાઈ વણકર છે। અમે વિદ્યાર્થી સન્માન સમારોહ ચતુર્થ આજરોજ યોજવામાં આવ્યો છે। અગાઉ અમે 3 સન્માન સમારોહ યોજી નાખ્યા છે। એમાં અમારા વડીલો, યુવાનો, મિત્રો બધા ભેગા થઈને ધોરણ 10, 12 અને વિશિષ્ટ સિદ્ધિવાળા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે। નવીન જે નિમણૂક પામેલ નોકરીમાં છે એમનું પણ સન્માન અમે કાર્યક્રમ યોજ્યો છે, જેનું સન્માન કરી અને આવતા વર્ષે પણ ફરીથી 42 ગામ વણકર સમાજના યુવાનો, વડીલો સાથે રહીને ફરીથી યોજવામાં અમે બાંયધરી આપીએ છીએ। અને તદુપરાંત આજે જે કોઈ સહયોગ આપ્યો છે એ બધાનો ધન્યવાદ, આભાર। આજ રોજ છોટાઉદેપુર 42 ગામ વણકર સમાજ દ્વારા એક વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં સમાજના વિવિધ પ્રકારના 10મા અને 12મા ધોરણના પાસ થયેલા વિદ્યાર્થીઓ તથા ટકાવારી વધારે લાયેલા હોય, પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક લાયા હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા વિવિધ સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓ તથા વિવિધ સિદ્ધિ પામેલા લોકોનું સન્માન અહીંયા કરવામાં આવ્યું, જેનો હેતુ કે સમાજમાં લોકો આગળ વધે, પ્રેરણા મેળવે, આનાથી જેનાથી સન્માન થાય છે એનાથી લોકોને પ્રેરણા મળે એ હેતુથી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ વણકર સમાજનો ચોથો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે।